आइए देखते हैं ये खास रिपोर्ट हमारी वन इंडिया कड़क न्यूज़ के गुजरात चीफ मोहम्मद यूसुफ चिनाई वेरावल गुजरात से। वेरावल शहर के वार्ड नंबर 5-6 रेलवे से सटे मुस्तफ़ा मस्जिद रोड अल हरम पार्क पे ओवर ब्रिज का काम बंद होने से रोड पे बारिश की वजह से रोड की बुरी हालत से लोगों में काफ़ी रौस है। बिस्मार हालत में रोड पे खड़े धूल मिट्टी का सामना शहर के लोगों को करना पड़ता है। वार्ड 6 में ब्रिज के कारण शहर का मुख्य मार्ग पे कोई पैच वर्क का काम नहीं हो रहा। वेरावल पाटन जॉइंट म्युनिसिपल कॉरपोरेशन को कई बार आवेदन दिए लेकिन कोई समाधान नहीं हुआ। रेलवे फाटक एक मुख्य मार्ग पर लोगों का आना जाना है। बदतर से बदतर रोड है जहां 50,000 से ज़्यादा लोगों की आबादी रहती है। बच्चे स्कूल जाते हैं। खड़ों के कारण अकस्मात से लोगों को राहत हो। स्थानीय लोगों ने कॉरपोरेशन से मांग की है रोड बनवा के समस्या दूर हो। मुस्लिम समाज के प्रेसिडेंट और कांग्रेस वार्ड नंबर 5-6 के काउंसलर अफजल पंचा, विरोध पक्ष के नेता हाजी गुलाम खान, काउंसलर अल्ताफ भाई हीरा, साहिल शेखू ने आज मीडिया से अपनी बात रखी। गुजरात चीफ यूसुफ चिनाई वेरावल से। વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા કાઉન્સિલર મારી સાથે વિપક્ષના નેતા ગુલામ ખાન અને સિનિયર કાઉન્સિલર અલ્તાફભાઈ ચૌહાણ ઉભેલા છે। આ વિસ્તારની અંદર વોર્ડ નંબર 5 અને 6 ને વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકામાં જે સત્તાધીશો છે તો એમ સમજી લીધું છે કે આ વિસ્તાર એ ભારતમાં નહીં પણ કદાચ અફઘાનિસ્તાનમાં કે ઈરાક, ઈરાન કે શ્રીલંકામાં હોય તેવું લાગી રહ્યું છે। ફાટકની પહેલી બાજુ 80 ફીટ રોડ જે જઈ રહ્યું છે ત્યાં યુદ્ધના ધોરણે રસ્તો બનાવી અને ડામર પાથરી દીધું છે। જ્યારે આ વિસ્તારની અંદર 50,000 થી વધુ લોકો વસવાટ કરે છે। આ રસ્તાની પરિસ્થિતિ તમે જોઈ છે કે અહીં 5 મહિનાની સગર્ભ બહેન છે એ પોતે ગાડી ઉપર પસાર થઈ શકે તેમ નથી। આટલા વાહનો છે, આટલા લોકો છે, એનું અવર જવર થાય છે, લોકો પરેશાની ભોગવે છે, છતાં પણ આ સત્તાધીશોની આંખ નથી ખુલતી। કદાચ નગરપાલિકા ઉપર બેસેલા અધિકારીઓ પણ એવું સમજી રહ્યા છે કે તેઓ ભાજપના પગારદાર છે, પણ એમણે સમજવું જોઈએ છે કે લોકોના ટેક્સના રૂપિયાથી તેઓ પગાર લે છે અને છતાં પણ આ અંધભક્ત એવા થઈ ગયા છે સરકારી અધિકારીઓ કે તેઓ આંખો બંધ કરી અને પેપર ઉપર સહી કરે છે। એમને આ લોકોનું દુઃખ દર્દ નથી દેખાતું। અને જો તમને એમ લાગતું હોય કે અમે કોઈ બીજા વિદેશથી છે તો અમે પણ ઇલેક્શન કાર્ડ અને આધાર કાર્ડ એ ભારત દેશના ધરાવીએ છીએ। આ ખૂબ ગંભીર પરિસ્થિતિ છે। આ વિસ્તારની અંદર ભૂગર્ભ ગટરનું પણ એટલું જ ત્રાસ છે। આ વિસ્તારની અંદર ઢોર ઢાંકરનું પણ એટલું જ ત્રાસ છે અને આ વિસ્તારની અંદર આપ ઠેર ઠેર સુધી જોઈ શકો છો કે કચરાના ઢગલા છે, ગંદકી છે, છતાં પણ વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા એ ટ્રસ્ટની મસ્ત નથી થતી અને બસ ભ્રષ્ટાચાર એ ખૂબ મોખરે કરી રહી છે અને ભેદભાવ કરી રહી છે। ગુજરાત સરકાર એ બધા માટે એક સરખું ન્યાય આપતી હોય છે, દરેક વ્યક્તિ માટે ફંડ આપતી હોય છે, પણ આ ભાજપ સરકાર જે છે એ પોતાના મરતિયાઓનું કામ કરે છે અને લોકો સાથે ભેદભાવ કરે છે। વોર્ડ નંબર 5 અને 6 માં 50,000 થી વધુ માઇનોરિટીની વસ્તી રહે છે, પણ ભાજપ સરકારના અંધ ઓફિસરો અને અંધ જે સેવકો છે તેને એમ થઈ ગયું છે કે આ વિસ્તાર છે એ ભારતનું નહીં પણ કોઈ વિદેશનું વિસ્તાર હોય। પણ આ ખુલ્લી રાખજો અને નગર સેવકો જે ભાજપના છે તે સાંભળી લેજો। હું તમને આહવાન કરું છું અને ચેતવણી આપું છું કે જો 8 દિવસની અંદર આ રસ્તાનું બાંધકામ અને આ રસ્તાનું જો પેચવર્ક નહીં થયું હોય તો આખા વેરાવળના લોકો સાથે આવી અને નગરપાલિકાને તાળાબંધી કરીશ, એ ખાતરી સાથે તમને કહું છું। જય હિન્દ। देश दुनिया की खबरों के लिए जुड़े रहिए वन इंडिया कड़क न्यूज के साथ। धन्यवाद।